ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. જીવન મુક્તતાના સ્વકર્મ નામક મિત્રના સ્ત્રી, પુત્ર વગેરે પરિવારોનો પરિચય અને તે મિત્રની સાથે રહેનારા તે મહાત્માના સ્વભાવ સિદ્ધ ગુણોનો ઉલ્લેખ. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, જીવનમુક્ત પુરુષનો મિત્ર કોણ છે? જેની સાથે તે ક્રીડા કરે? શું તેનો ક્રીડા કરવાનો સ્વભાવ છે? પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત જ તેની ક્રીડા છે? અથવા રમણીય ભોગ સ્થાનોમાં વિહાર કરવાથી જે પ્રસન્નતા પ્રાપ્ત થાય તેને તે પોતાની ક્રીડા સમજે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જે પોતાનું પરંપરાથી પ્રાપ્ત સહજ કર્મ છે, જે લોક સંગ્રહ માટે કરવામાં આવતું પોતાનું શાસ્ત્રીય કર્મ છે, જે પ્રયત્ન દ્વારા સત્શાસ્ત્રોનો અભ્યાસ, વિચાર, સત્સંગ, સમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શૌચ, સંતોષ, ઈશ્વરનું ધ્યાન અને સંયમ વગેરે પોતાનું કર્મ કરે, આ ત્રણેય પ્રકારના કર્મ જે નિષિદ્ધ અને નિંદ નથી, તે વાસ્તવમાં એક જ છે. માત્ર ઉપાધિ ભેદથી તેમના ત્રણ નામ આપવામાં આવ્યા. તે એકમાત્ર ત્રિવિધ કર્મ જીવન મુક્ત પુરુષોનો સ્વાભાવિક મિત્ર. તે મિત્ર પિતાની જેમ આશ્વાસન આપનારો, સ્ત્રીની જેમ લજ્જા દ્વારા અકર્તવ્યથી રોકનારો, જેનું નિવારણ કરવું કઠણ છે એવા સંકટોમાં પણ સદા સાથ આપનારો, તેના સેવનમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન નથી. તે પરમાનંદની સિદ્ધિમાં પૂર્ણ સહાયક છે. ક્રોધના અવસરોમાં ઉપસ્થિત થાય ત્યારે ક્રોધ રહિત રહેવાના કારણે સ્વઅંતના રૂપી અમૃત પ્રદાન કરનારો, આવા સ્વકર્મ નામક ત્રિવિધ મિત્રની સાથે તે જીવન મુક્ત પુરુષ સ્વાભાવિકથી જ આનંદપૂર્વક રહે, કોઈ બીજાના કહેવાથી નહીં. શ્રી રામજીએ પૂછ્યું કે મુનીશ્વર, તેના આ મિત્રની સ્ત્રી, પુત્ર વગેરે કોણ? તેમનું સ્વરૂપ શું? તેમનામાં કયા કયા ગુણો? એ સંક્ષેપમાં જણાવો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ મહામતે, આ સ્વકર્મ નામક મિત્રમાં સ્નાન, દાન, તપ, ધ્યાન નામવાળા 4 મહાત્મા પુત્ર છે. તેમના સદગુણોથી બધાય તેમને સારી રીતે પ્રેમ કરે. આની પત્નીનું નામ સમતા, જેને બહુ પ્રિય, તે સદાય તેના પ્રિયતમની પ્રિય પત્ની બનીને રહે. ચંદ્ર કળાની જેમ દર્શનથી લોકોને આનંદ આપે, સદા સંતુષ્ટ રહે, પ્રિયતમમાં અનુરાગ રાખે, કરુણાના કારણે બધી બાજુ પોતાનો વૈભવ વેચે છે. ચિત્તને ચોરી લેનારી આનંદની જનેતા છે. સદા પતિ સાથે રહે એ સાધુ, જે સદાય ધૈર્ય અને ધર્મમાં જોડવામાં આવે, તે બુદ્ધિ આ સમતા રાણીની દ્વાર પાલિકા છે. તે સદાય તેમની સામે વિનમ્ર રહીને તેને સુખ આપવામાં તત્પર રહે. તે તેના ધન્ય ભાગી, ધર્મ ધુરંધર, ધીર પતિની આગળ આગળ દોડે. આ મહા તેજસ્વી રાજાના મિત્રની બીજી સ્ત્રી મૈત્રી છે, જે રાજ્યના વધી ગયેલા શત્રુઓને પરાજિત કરવાના રાજાને યોગ્ય સલાહ આપે. તે હંમેશા સમતાની સાથે ખંભે ખંભા મિલાવી ચાલે છે. એના સિવાય આ માનની નરેશને આર્ય મર્યાદારૂપી સમસ્ત કાર્યોના વિષયમાં બહુ ચતુરાઈ સાથે ઉપદેશ આપનારી આચાર્ય સ્વરૂપા સત્યતા આનો સ્વાર્થ સિદ્ધ કરનારી ધનની અધ્યક્ષતા છે, ધનની અધ્યક્ષા છે. આ પ્રકારના ઉત્તમ પરિવારવાળા મિત્ર મંત્રી રૂપી પોતાના કાર્યની સાથે સર્વતા વ્યવહાર નિર્વાહ કરતો રહે. જીવનમુક્ત પુરુષ ન તો લૌકિક લાભમાં પ્રસન્ન થાય, ન નુકસાન થઈ જતાં દુઃખી થાય.
નિર્વાણ મોક્ષમાં મનને પરોવીને રહેનારો તે મનનશીલ મુનિ યુદ્ધ વગેરે વ્યવહારમાં તત્પર હોવા છતાં ચિત્રમાં દોરેલા યોદ્ધાની જેમ તદ્દન નિર્લેપ રહે. નિર્થક વાદ વિવાદોમાં તે પથ્થરની મૂર્તિની જેમ મૌન રહે. નિર્થક વાતો સાંભળવામાં એ અત્યંત બેરો બની જાય. લોકાચાર વિરુદ્ધના તમામ કાર્યોમાં તે મૂળદા જેવો નિશ્ચેષ્ટ હોય અને સદાચારની વાત કરતા તે 1000 જીભવાળા વાસુકી દેવગુરુ બૃહસ્પતિ જેવો વક્તા બની જાય. તેની વાણીથી હંમેશા પવિત્ર ચર્ચા પ્રગટ થાય. પોતાના યા પરાયા કુટિલતાપૂર્ણ દોષોને તે શીઘ્ર જ જાણી લે. વસ્તુ વિશેની અત્યંત જટિલ શંકાઓનો પણ આંખના પલકારામાં નિર્ણય કરી તેના વાસ્તવિક સ્વરૂપનું વિવેચન કરે. તેની દ્રષ્ટિમાં સમતા ઉદારતા હોય. તે દાનવીર હોવાના કારણે બધાયને યથાયોગ્ય ધન આપે. તેનો સ્વભાવ કોમળ સ્નેહ મધુર હોય. તે સુંદર પુણ્યશાળી હોય. જેમની બુદ્ધિ પ્રબુદ્ધ તત્વજ્ઞાનથી પ્રકાશિત છે તેઓ ચંદ્રમાં સૂર્ય અગ્નિની જેમ સ્વયં પ્રકાશિત છે. તેઓ કદી બીજાની પ્રેરણાથી પ્રકાશિત થતા નથી. તે પ્રકાશ તેમનો સ્વાભાવિક ગુણ છે. તે જ પ્રમાણે જીવન મુક્ત પુરુષનો આ સ્વાભાવિક ગુણ બતાવવામાં આવ્યો. શાંત તત્વજ્ઞાની પુરુષ હાલતા ચાલતા ઊભા રહેતા જાગતા અને સૂતા પણ સદાય એકમાત્ર સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિત રહે. જે ભેદમાં પણ અભેદ દ્રષ્ટિ છે, દુઃખમાં પણ સુખદ સ્થિતિવાળો છે. બાહ્ય સંસારમાં રહીને પણ અંતર્મુખ હોવાના કારણે સંસારમાં હોતો નથી. આવા જ્ઞાની મહાત્માના માટે બીજું કયું કર્તવ્ય કે પ્રાપ્ત શેષ રહી જાય. બહારના કાર્ય વ્યવહારોમાં કરતો રહી. બહારના કાર્ય વ્યવહારમાં કરતો રહીને પણ તત્વજ્ઞ પુરુષ હૃદયથી ન તો કશો ત્યાગ કરે ન ગ્રહણ પણ. તે સદાય નિત્ય પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત રહે. જ્ઞાની પુરુષ અજ્ઞાનના આવરણથી મુક્ત હોય. એનું અંતઃકરણ સદા શાંતિ આનંદનો અનુભવ કરે. તેના શત્રુ મિત્ર વિષયક વિકલ્પો નષ્ટ થઈ જાય. તેનામાં આત્મ સુખ સ્વરૂપ સાર વસ્તુની પ્રચુરતા હોય તથા તે પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત હોય. ચારે બાજુ સુંદર જગતના રૂપમાં આ પરબ્રહ્મ જ સ્ફુરિત થઈ રહ્યું. તે સ્ફુરણ અસ્ફુરણમાં પણ પોતાના નિર્વિકાર સ્વરૂપમાં એકલો સ્થિત રહે. દસ્ય પ્રપંચ રૂપે ભાષિત થઈને પણ નિર્મળ પ્રશાંત ચેતન આકાશરૂપ છે. અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં અનાદિકાળથી પ્રલય અને સૃષ્ટિના ઉદય રૂપે ઉદિત છે. અજ્ઞાનીઓના નિશ્ચયને છોડીને તત્વજ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં જે છે તેવું સ્થિત થયેલું આ જગત સદાય નિર્વિકાર બ્રહ્મરૂપ છે. જો તરંગ ચેતન હોય તે યુક્તિથી એવું સમજે કે હું તરંગ નથી જડ છું, તો પછી તેની તરંગતા કઈ રીતે રહી શકે? વેદાંતિઓ, સાંખ્યો, જૈનો, બૌદ્ધો, વ્યાસ વગેરે આચાર્યો, પાશુપતો, વૈષ્ણવ વગેરે શાસ્ત્રોએ સારી રીતે પ્રતિપાદન કરીને જે દ્રષ્ટિકોણ ઉપસ્થિત કર્યા તે બધાય રૂપમાં પણ બ્રહ્મ સ્ફુરિત થઈ રહ્યું. તેમણે પોતાની દ્રષ્ટિથી વિભિન્ન નામો દ્વારા તે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું. તે બધાય મતવાદીઓના પોતપોતાના નિશ્ચય પ્રમાણે પરલોકના અને આલોકના સુખરૂપે તમામ ફળોના રૂપમાં તે બ્રહ્મ જ ઉપલબ્ધ થાય. બ્રહ્મનો આવો મહિમા છે કેમ કે તેનું સ્વરૂપ સર્વાત્મક છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.